જય હિન્દ જય ભારત. જામનગર સત્ય સૌરાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આજ આપણે ખાસ ગંભીર વિષય ઉપર ચર્ચા કરવાની છે. આવા જનતાની ચર્ચા મુદ્દાની સત્ય સૌરાજ ન્યૂઝના જોઈ શકો છો સ્ટુડિયોમાં અબુમિયા બાપુ મહેમાન તરીકે હાજર છે. નજમાબેન પઠાણ કે જે સામાજિક કાર્યકર છે અને એડવોકેટ દીપાલીબેન મંગે. ચર્ચા નો વિષય બહુ ગંભીર છે. જે હાલમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે જે મુસ્લિમ મહિલા કે જેનો લિબાસ આજ વર્ષો થયા જે હાઈલો આવે જે પહેરવાસ નકાબ પહેરીને સન્માન કરવા સમયે જે નકાબ ખેંચવાની કોશિશ કરી તેના વિશે ગંભીર ચર્ચા કરશી મહેમાનો સાથે. આપણી સાથે સત્ય સૌરાજ ન્યૂઝના સ્ટુડિયોમાં ખાસ સામાજિક કાર્યકર નજમાબેન પઠાણ સાથે ચર્ચા કરશી કે આ વિષય ઉપર તેમનું કેવું શું છે. શું કહેશો? નીતિશ કુમારે જે મુખ્યમંત્રી પદ ઉપર છે એમને જે મહિલા સાથે આ કર્યું છે કૃત્યુ એ બહુ શર્મસાર કહેવાય. હકીકતમાં એવું ન થવું જોઈએ. જો આવા નેતા આવું કરે તો પછી પબ્લિકને શું મેસેજ જાય છે આમાં? અને એક મહિલાની ઇજ્જત અને ઇજ્જતનો સવાલ છે. જો કે આ નકાબ ખેંચવો કે કોઈ દુપટ્ટો ખેંચવો એની ઇજ્જત ઉપર આવી જાય છે. એટલે નીતિશ કુમારે આ મહિલાની ઇજ્જત ઉપર હાથ નાખ્યો કહેવાય એવું કહી શકાય. એટલે નીતિશ કુમારને પોતાના પદની ગરિમાને જાળવવી જોઈએ અને આ વસ્તુ જે કરેલું છે એ ખૂબ જ નિંદનીય છે અને આ ન થવું જોઈએ. હું નીતિશ કુમારને કહું છું કે જો આપશ્રીની માનસિક સ્થિતિ જો સારી ન હોય તો આપની માનસિક સ્થિતિની કંઈક ઈલાજ કરો ને અથવા તો તમે બીજા પદ તમે પદ છોડી દો, રાજીનામું આપી દો. હું તો એ જ માંગ કરીશ કે તમારે રાજીનામું આપવું જોઈએ અને બીજા કોઈને પણ તમારી જગ્યાએ ચાન્સ આપવો જોઈએ. પણ બેન, ખાલી રાજીનામાથી આવી મોટી આ જે કર્યું એની ખાલી રાજીનામું સજા હોવી જોઈએ? રાજીનામું તો સજા ન હોવી જોઈએ. આના માટે તો અમારે તો ઇસ્લામમાં એમ કહે છે કે આ ગુનાહ કર્યું એ બહુ મોટું કહેવાય. બરાબર છે? તો આની તો એને સજા થવી જોઈએ, કડીમાં કડી સજા થવી જોઈએ અને પ્લસ એને રાજીનામું પણ આપવું જોઈએ. હું એટલું કહીશ. આપણી સાથે દીપાલીબેન મંગે જે એડવોકેટ છે તેમની સાથે આપણે આગળની ચર્ચા કરશું. શું કહેશો બેન, આવી ઘટનાઓ કોર્પોરેટર હોય, હમણાં જ આપણા હિન્દુ સમાજની બેન દરબાર સમાજની મહિલા વિશે પણ આવી ટિપ્પણી આવા નેતાઓ દ્વારા કરવામાં આવી હતી. અને હિન્દુ હોય કે મુસ્લિમ હોય પણ કેમ જે ઇજ્જત છે જે મહિલાઓને મળવી જોઈએ તે આ રાજકારણ નેતાઓને કેમ એની કાંઈ કોઈ માન સન્માન તો ઠીક છે દેવાની વાત ત્યાં જ રહી, પણ એને અપમાન કેમ કરે છે? પહેલી વાત તો ભારતમાં નારી શક્તિ છે ને એને પૂજવાનું કામ કરવામાં આવે છે. કહેવામાં આવે છે કે નારી શક્તિનું પૂજન થવું જોઈએ. નવરાત્રિમાં 9 દિવસ એનું પૂજન થાય છે, ગરબા રમાય છે. અને ગુજરાતમાં જ પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની નારીઓ ઉપર ખોટી રીતે કોમેન્ટો કરેલી હતી અને ત્યારબાદ 2024માં એની માફી માંગી લીધી અને ક્ષત્રિય સમાજે એને માફ કરી દીધી. તો ખાલી માફી જ સજા હોવી જોઈએ? આના માટે કાનૂન ન હોવો જોઈએ? આપણા ભારતીય કાયદામાં આઈપીસી ની સેક્શન 354 અને અત્યારે હાલમાં બીએનએસ માં સેક્શન 74 ઓલરેડી આની પ્રાવધાન આવેલા જ છે. પરંતુ એને ઇન્વોક કરવા માટે તમારે એફઆઈઆર કરવી પડે. પછી જે કોઈ પણ સમાજ હોય, કોઈ પણ ધર્મ હોય, એ ધર્મ અને સમાજને મહિના વિના આખા ભારતમાં તમામ લોકોને આ કાયદો લાગુ પડે છે. આઈપીસી ની કલમ 354 છે, 306 છે, 509 છે. આવી તમામ કલમો એવી છે. 306 ની 354 જ બરાબર છે એમાં, કેમ કે એમની બીજો કોઈ એવો નથી કરેલો, ટચ કરેલો છે. પણ બેટરીની કલમ એવી છે જે કોઈ પણ ધર્મ, સમાજ કે હોદ્દાને માનતી નથી. એટલે અત્યારે પણ એવા કાયદા એક્ઝિસ્ટ કરે છે, એને ઇન્વોક કરવા જોઈએ. પછી જે સામે રાજકારણી હોય કે કોઈ સામાન્ય વ્યક્તિ હોય. તમે શું કહેશો? આ જે નીતિશ કુમારે આ કર્યું તેના વિશે તમે આપણે શું શબ્દથી તમે એને આજે જનતા સુધી મેસેજ એક આપશો? સીએમ દરજ્જાના વ્યક્તિ છે એને એટલી તો ખબર હોવી જોઈએ કે લેડીઝ સાથે કેવી રીતે બિહેવિયર કરવું જોઈએ. જો સીએમ દરજ્જાના વ્યક્તિ આવું કરતા હોય તો સામાન્ય કોર્પોરેટર કે નાના એવા તલાટી કે સરકારી અધિકારીઓ કેવી રીતે વર્તન કરતા હશે એ વિચારવાનું રહ્યું. અને
અત્યાર સુધી આટલા વર્ષો બાદ પણ નીતિશ કુમારના રાજમાં બિહારની હાલત કેવી ગંભીર છે એ બધા જાણે છે. મોસ્ટ ઓફ બિહારીઓ કે યુપી હોય છે, યુપીયન્સ છે, એ બધા ગુજરાતમાં કામ કરવા આવે છે અને ગુજરાત પણ કદાચ એનામાંથી પ્રેરણા લઈ રહ્યું છે. માટે પુરુષોત્તમ રૂપાલાએ પણ દરબારની જે ક્ષત્રિય સમાજની નારીઓ હતો એના પર કોમેન્ટ કરેલું હતું. ખાલી માફી એનો ઈલાજ નથી, એના માટે કંઈક સક્ષમ એવા કાયદા ઉપાડવા જોઈએ. અને મારું એવું માનવું છે કે મુસ્લિમ સમાજની મહિલાઓનું પણ એક સંગઠન બને અને એ મહિલાઓ સીએમ જે છે નીતિશ કુમાર એના ઉપર એફઆઈઆર કરે અને એફઆઈઆર ચાલે અને એના ઉપર એને કંઈ સજા મળે અને સજા મળવાથી એનો જે અત્યારનો સીએમ પદ છે ને ત્યાંથી એને રેઝિગ્નેશન આપવું જોઈએ. બિહારની મહિલાઓએ ખોબા ભરી અને ગઠબંધનને મત આપ્યા. બિહારની મહિલાઓએ એ તો કેલ્ક્યુલેશન સમાચારમાં ને બધે થયું હતું ઉજાગર. બીજેપી અને નીતિશની તો એ જીતી અને જો મહિલાઓનો આવો અપમાન કર્યો તો હવે બિહારની મહિલાઓ શું વિચારી રહી હશે? ખરી હકીકત આમાં મહિલા કે પુરુષ કરતાં વધારે જાગૃતતાનો અભાવ છે. ત્યાંની મહિલાઓને 10,000 રૂપિયા ડાયરેક્ટ ખાતામાં મળ્યા, ત્યારબાદ એમાં વોટિંગ કરવામાં આવેલું છે અને 10,000 રૂપિયા એ ખાતામાંથી પરત લઈ લેવામાં પણ આવેલા છે કદાચ, એવું મેં સાંભળેલું છે અત્યાર સુધીમાં. તો એટલે બિહારની જનતામાં પહેલાં તો ભણતર નથી, બીજી વસ્તુ ત્યાં ડકેતી જેવા કામો હજી પણ થાય છે. તો સીએમ છે એ ડકેતી કરે એમાં નવી નવાઈની વસ્તુ કંઈ નથી એના માટે આખી બહુ કોમન વસ્તુ છે. પણ જો સીએમ જેવા પદ હોય અને એ સન્માન ગ્રહણમાં કોઈ વ્યક્તિ આવેલી હોય એની સાથે આવું મિસબિહેવિયર કરતો એ ના ચલાવી લેવાય. ડોક્ટર છે જે મેડમ બિહારના, તે ફરિયાદ કેમ ના કરી તેના વિશે આપણે આગળની ચર્ચા કરશું. તમારા તમામ આગેવાનોએ ભલે આવેદન આપેલા હોય પણ જે સ્ત્રી સાથે આ કૃત્ય થયું છે એ સ્ત્રી જો એફઆઈઆર ન કરતી તો એ પાછળના કારણો ઘણા બધા હોઈ શકે. જેવી રીતે તમે જાણો છો કોઈ પણ સ્ટેટના સીએમ હોય, આપણે એક્ઝામ્પલ લઈએ છીએ મોદીનો. મોદી જ્યારે ગુજરાતના સીએમ હતા ત્યારે માનસી સોનીનો એક આખું કૃત્ય થયું હતું. માનસી સોનીના ટેપ રેકોર્ડ કરવામાં આવ્યા હતા, એને લઈને એના સીએમ હાઉસ ઉપર રાખવામાં આવી હતી. એવા ઘણા બધા ન્યૂઝ છે જે બહાર આવેલા હતા અને સંસદમાં પણ આ વસ્તુ ઉઠાવવામાં આવી હતી અને વિરોધ પણ થયો હતો. અને માનસી સોની અત્યારે ક્યાં છે અને એની સાથે જે કેસ એફઆઈઆર થયો હતા એનો શું નિકાલ આવ્યો એ બી આપણને હજી ખબર નથી. તો હાલમાં બિહારના સીએમએ જે કરેલું છે એને દબાવવા માટે મેબી એ પોસિબલ છે કે એ લેડીને દબાવવામાં આવેલા હોય, રાજકારણીય પ્રેશર હોય, મેબી એના મમ્મી પપ્પાને ધમકી આપવામાં આવી હોય, મેબી ઘણા બધા રીઝન છે કે એને જાનથી મારવાની ધમકી આપવામાં આવી હોય, કિડનેપિંગની ધમકી હોય, એના ઘરનાઓને કોઈ શારીરિક ઇજાઓ પહોંચાડવાની હોય, એવા ઘણી બધી ધમકીઓ આપેલી એવું બી બની શકે. એટલે એના માટે એવું હોવું જોઈએ કે તમારા જે મુસ્લિમ સમાજના આગેવાનો હોય એની સામેથી જઈને એ સ્ત્રીનું સાથ આપીને એની વિરુદ્ધ એફઆઈઆર કરવી જોઈએ. જો તમે સાચીને એના એ લેડીઝ માટે, સ્ત્રી માટે ન્યાયની માંગ કરવાની ઈચ્છા પણ હોય ખાલી, તો તમે લેખિતમાં એના સાથે સપોર્ટ કરીને એના વિરુદ્ધ એફઆઈઆર કરો અને એનું આખું ટ્રાયલ ચલાવો અને સીએમ વિરુદ્ધ એ રેઝિગ્નેશન આપે ને એના માટે થઈને રાજ્યપાલને લખો, અહીંયાના ગુજરાતના રાજ્યપાલને લખો અને એ રાજ્યપાલ થ્રુ તમે સામે આપણા જે રાષ્ટ્રપતિ છે ત્યાં સુધી આ વાત પહોંચાડો, જેના લીધે એના પર ઇન્ક્વાયરી પણ બેસી શકે. એટલે આ એકમાત્ર એવો રસ્તો છે જેનાથી આપણે જાણી શકીએ કે સ્ત્રી સાથે શું થયેલું અને શેના માટે એની એફઆઈઆર નથી કરેલી. ક્યાંક ને ક્યાંક જે છે બેન, ક્યાંક ને ક્યાંક દબાવવામાં, ટોર્ચર કરવામાં આવતા હોય. હા, એ તો દેખીતી વસ્તુ છે. જેની સાથે ખરાબ કૃત્ય થયેલું છે જો એના વિરુદ્ધ પણ એ ના બોલતા હોય તો એના સિવાય કોઈ બીજો એવો મુદ્દો નથી કે ના ઉપાડી શકે. આનું એક જ કારણ હોય દબાણ, અથવા તો એવું બી બને કે બેન એવું સામે સીએમ છે એટલે ડરી ગયેલા હોય એવું બી બને. પણ એના માટે થઈને સ્ત્રી જ સામે આવવું પડે અને પોતાની જંગ પોતે જ લડવી પડે. આપણી સાથે સ્ટુડિયોમાં અબુમિયા બાપુ જે સચ્ચે મોતીવાલે, તેના સાથે આપણે ચર્ચા કરશું. બાપુ, આવી ઘટના ઘટી એક મહિલા સાથે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર દ્વારા હિજાબને એક પહેરવાસની, એક ગરિમાને લાંઘવાની કોશિશ કરી, તેના વિશે શું કહેશો? આ જે પ્રધાનમંત્રી, આ મુખ્યમંત્રીએ કર્યું છે બહુ ખોટું કર્યું છે કામ. ખરેખર તો હિન્દુસ્તાનને શરમજનક વાત છે કે જો એક ગમે હિન્દુ હોય કે મુસલમાન ભાઈઓ આ વસ્તુ એનાથી ના કરે, વસ્તુ બહુ ખોટી કરી છે. અને સજા હોવી જોઈએ કે નહીં? આવું કામ કરે એને સજા ન મળે તો ગમે કરશે. જો આના ઉપર કોઈ સજા, કોઈ એક્શન, એટલે કાયદો શું નાના માણસો માટે છે? આવા મંત્રીઓ માટે કે સરકારી અધિકારીઓ માટે કોઈ કાયદો નથી. એમાં તો આ લોકોને છે ને પાર્ટીને નક્કી કરવું પડે અને ખરેખર તો ઘરે બેઠાડી દેવાય આવા મુખ્યમંત્રીને કે આ વસ્તુ જો આવા હોદ્દે ઉપર હોય ને આવો ધંધો કરે
તો પછી આમ પબ્લિક શું આ ગુના વધવાના જ છે ને થોડા ઘટવાના છે. ક્યાંક ને ક્યાંક સમગ્ર વિશ્વમાં જોઈએ આપણે બાપુ તો 55 મુસ્લિમ દેશોની પણ ક્યાંક ને ક્યાંક લાગણી દુભાણી છે એવું સૂત્રોથી જાણવા મળે છે. તો આપણા દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બહુ મહેનત કરી 2014 પછી એટલી મહેનત કરી. એ મહેનતમાં આ ગઠબંધનની સરકાર બિહારમાં નીતિશ કુમારે પાણી ઢોળ કર્યું એવું નથી લાગતું? પાણી ઢોળ કરું આપણા મુખ્યમંત્રી જો ક્યાંય મુસ્લિમ દેશમાં જશે તો કોઈ બી આ વાત ઉચ્ચારશે, પ્રધાનમંત્રી જો એવી કોઈ વાત બી ઉચ્ચારશે તો એને શરમજનક તો લાગશે ને. તો જવાબ શું આપશે આપણા સાહેબ? એના પાસે સાહેબ પાસે કઈ જવાબ નહીં હોય કે આ વસ્તુ કઈ નહીં. આ લોકો કઈ નિર્ણય ના લીધો, ખરેખર તો આને રાજીનામું દઈ દેવું પડે. એક વસ્તુ આપણા દેશના પ્રધાનમંત્રીએ પણ મીડિયાની સમક્ષ આવીને આ ઘટના વિશે બોલવું જોઈએ બાપુ. શું કહેશો? કેવું એને પણ ઇન્ટરવ્યુ દેવું પડે ને કાંઈ? આ જેને આપણે આ વસ્તુ બની છે તેને થોડું કહવું પડે કે આ વસ્તુ જે કર્યું છે એ બહુ મને લાગે દુનિયાને બહુ ખોટું કર્યું છે ને તરત આ લોકોને વિડીયા માફક કે ન્યૂઝ માફક આ લોકોને તરત દેવું પડે કે ભાઈ મેં માફી મંગાવવી પડે કે આ વસ્તુ જે ખાલી માફીથી ના ચાલે બાપુ. આમ જનતા ઉપર જે કાયદેસર કાર્યવાહી કરે છે, નાનામાં નાની નજીવી ખોટી ફરિયાદમાં પોલીસ 24 કલાકની લોકઅપ કરે છે આમ જનતાને. કાંઈ થયું પણ નથી હોતું અને એનું નામ લખાવે તો આ તો હિજાબ ઉપર હાથ નાખ્યો છે બાપુ. એટલે ખરેખર આને છે ને રાજીનામું દેવું પડે. ઓકે, આપણે બાપુ સાથે પણ ચર્ચા કરીને આપણે એક ખાસ એક સત્ય સૌરાજ કે વિશ્વભરના મુસ્લિમ દેશોની ભારતના હિન્દુ મુસ્લિમોની લાગણી દુભાડી છે એટલે ક્યાંક ને ક્યાંક સાહેબ જાશે તો શું જવાબ આપશે. વિદેશોમાં બહુ મહેનત કરી તેના ઉપર આ પાણી ઢોર કરી નાખ્યું. ગઠબંધનના જે સરકાર બનાવી નીતિશ કુમાર કે જેની ખરેખર જેની માઇન્ડ જેની બુદ્ધિ ન ચાલતી હોય એવું કૃત્ય કર્યું આવા પદ ઉપર રહીને. અને ખરેખર જો પોલીસ કાનૂન આપણા દેશનો તંત્ર આમ જનતા માટે બધાય તેની પાસે કાયદા હોય છે, તેને બિરાવે છે, તેને હર 24 કલાકની લોકઅપ કરી દે છે. કોઈ આ તો હિજાબ ઉપર હાથ નાખ્યો છે તો આને નીતિશ કુમારને જે બિહારના મુખ્યમંત્રી કેવા લાયક નથી એટલે હું નથી કહેતો, તો તેને સજા કેટલી થવી જોઈએ ને આના ઉપર ચૂપી પ્રધાનમંત્રી આપણા દેશના પ્રધાનમંત્રી છે તેને તોડવી જોઈએ કે જે હંમેશા એમ કહે છે કે હું મુસ્લિમોના હિત માટે પણ બહુ સારી આમ કરું છું ઓમ કરું છું. તો કેમ પ્રધાનમંત્રી મીડિયાના સમક્ષ આવી અને આ વિષય આના ઉપર ગંભીર વિષય ઉપર કાંઈ બોલતા નથી? આપણે જોયું સત્ય સૌરાજ ન્યૂઝના સ્ટુડિયોમાં મહેમાનો સાથે ખાસ આ ગંભીર વિશે હિજાબ જે બિહારમાં કૃત્ય થયું તેના વિશે ચર્ચા કરી અને મહેમાનો સાથે પૂરેપૂરી ડિબેટ કરી. જામનગરથી સત્ય સૌરાજ ન્યૂઝ બ્યુરો ચીફ મુસ્તાક કુરેશી, જય હિન્દ.